અને કહે છે કે ભગવાન વાસુદેવથી પર ન તો વેદ છે, ન તો કોઈ યજ્ઞ છે, કે ન તો કોઈ યોગ, ન ક્રિયા, ન જ્ઞાન, ન તપ. વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરાગતિ. એનાથી પર કોઈ ધર્મ નથી, કે એનાથી પર કોઈ ગતિ નથી. બધાને જો જવાનું મન થતું હોય તો કેવલ એક જ જગ્યાએ જવાની આપણને ઈચ્છા થવી જોઈએ. જે આચાર્ય ચરણ આપણને 16 ગ્રંથમાં એક ગ્રંથના માધ્યમથી શીખવાડે છે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ સિવાય આપણી બીજી કોઈ ગતિ ક્યાંય થવી જ ન જોઈએ. તો બહુ સુંદર વાત અહીંયા આગળ આપણને સ્પષ્ટ કરી. વિદ્યતે હૃદય ગ્રંથિશ્છિદ્યન્તે સર્વ સંશયા, ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ દ્રષ્ટ એવાત્મનીશ્વરે. ભગવાનના બધા અવતારોને વિશે કહેવાની કોશિશ કરી છે. જે પ્રશ્ન હતો પાંચમો કે ભગવાનના અવતારો કેટલા અને કયા અવતારમાં કઈ કઈ લીલા કરી, એ સંદર્ભે અહીંયા સ્પષ્ટતા કરી. જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિ. ભગવાને સંભૂતમ ષોડશ કલમ આદૌ લોક શિશ્રુક્ષયા. આ સૃષ્ટિના વિસ્તારને માટે થઈ અને એકોહમ બહુશ્યામ, હું એક છું એમાંથી અનેક થાઉં, એ સંકલ્પ માત્રથી સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આપણે પણ એવું જ કરીએ છીએ. પહેલા સંકલ્પ મનમાં કરીએ છીએ કે મારે આવું કરવું છે, મારે કથા કરવી છે. તો એક સંકલ્પ કર્યો તો અત્યારે આપણે એના ઉપર પહોંચ્યા અને આજ એનો આપણે લાભ લઈ રહ્યા છીએ. તો સંકલ્પથી મોટું કોઈ બળ નથી, અને સંકલ્પમાં એ તાકાત છે કે એ આપણને સિદ્ધ કરાવીને જ રહે. હવે દ્રઢતા કેટલી છે તો એ તો આપણે જોઈ લીધું. પરિણામ ભોગવી રહ્યા છે, એનો આનંદ માણી રહ્યા છે. આ કરી શકીએ છે એનું આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણે કોના અંશ છીએ, અને માટે એની જ ઈચ્છા અને લીલા પ્રમાણે આપણે પણ એવું જ અનુસરણ કરી શકી રહ્યા છે. તો એના અંશ છીએ, એની લીલાનો આપણે ભાગ છીએ.